આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. તો આજે આપણે જોશું કે યુનિટ ડિજિટ પીવાય કે મલ્ટીપ્લાય. એટલે કે ધારી લો કે તમને કોઈ પણ પાંચ સંખ્યાઓ અથવા પાંચ અથવા ચાર સંખ્યા અથવા ત્રણ સંખ્યા અથવા છ કરતા વધારે પણ કોઈ ગમે એટલી સંખ્યા બે અથવા બે કરતા વધારેનું કોઈ પણ મલ્ટીપ્લિકેશન આપેલું હોય અને એમાં જોવાનું આપણે એટલું જ છે ખાલી કે એમાં યુનિટ ડિજિટ પૂછ્યો હોય તો કોઈ પણ બે સંખ્યા લેવાની. કઈ? કોઈ પણ બે સંખ્યા લેવાની છે આપણે ને એમાં એકનો એક છે ને એનો યુનિટ ડિજિટ કેટલો હોવો જોઈએ? 5 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 5. અને બીજી જે સંખ્યા હોય ને એનો યુનિટ ડિજિટ કેટલો હોવો જોઈએ? 2. તો આપણી પાસે ખબર જ પડે છે કે એક સંખ્યા 215 માં 5 યુનિટ ડિજિટ છે અને 222 માં 2 યુનિટ ડિજિટ છે. તો આનો મલ્ટીપ્લાય શું થાય? 5 ક્રોસ 2 આપણે શું મળે? 10. એટલે અહીં યુનિટ ડિજિટ કેટલો થશે? 0. શું થશે? 0. એટલે કોઈ પણ એવી મલ્ટીપલમાં સંખ્યા આપેલી હોય ઓકે અને તમને યુનિટ ડિજિટ પૂછવામાં આવે કે આનો એકમનો અંક શું થાય અને એમાં જો કોઈ પણ બે સંખ્યાઓમાં એક સંખ્યામાં 5 હોય અને બીજી સંખ્યામાં 2 હોય યુનિટ ડિજિટ શું કરવામાં આવશે? 0 માનવામાં આવશે. ઓકે.